નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી પર્વમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાણી પેશીઓ, પ્રાણીઓની અંદર જોવા મળતી પેશીને પ્રાણી પેશી તરીકે ઓળખવામાં આવતી હોય છે. વનસ્પતિ પેશી કરતાં જુદા પ્રકારનું એનું બંધારણ હોય છે, જુદા પ્રકારના એના કાર્યો હોય છે. આજે આપણે પ્રાણી પેશી વિશે વાત કરીશું, જેમાં એનો પહેલો પ્રકાર સમજવાના છે. એના પહેલાં પ્રાણી પેશીઓના કયા પ્રકારો છે એનો નાનકડો ચાર્ટ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્રાણી પેશીના મુખ્ય 4 પ્રકાર છે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. જે પૈકી અધિચ્છદ પેશીના બીજા 3 પ્રકાર પડે છે: લાદીસમ, ઘનાકાર અને સ્તંભી અથવા તો પક્ષમલ અધિચ્છદ પેશી. લાદીસમના બીજા 2 પ્રકાર પડે છે: સરળ અને સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી. સંયોજક પેશીના બીજા 3 પ્રકાર પડે છે: વિશેષ સંયોજક પેશી, કંકાલ સંયોજક પેશી અને પ્રવાહી સંયોજક પેશી. એવી જ રીતે સ્નાયુ પેશીના બીજા 3 પેટા પ્રકાર પડે છે: અરેખિત, રેખિત અને રદ સ્નાયુ પેશી. ચેતાપેશીના બીજા કોઈ પ્રકાર નથી. તો ચાલો જોઈએ અધિચ્છદ પેશીમાં શું છે અને એના પ્રકારો કેવા છે. પરીક્ષાની અંદર આ પેશીને અલગ અલગ રીતે પૂછી શકાય છે અને પૂછાતી હોય છે, માટે દરેક વસ્તુને આપણે સેપરેટલી ઝડપથી જોઈશું. સૌથી પહેલાં વાત કરીએ આપણે અધિચ્છદ પેશી વિશે. એમાં અધિચ્છદ પેશીનો પહેલો પ્રકાર છે લાદીસમ અધિચ્છદ પેશી. સરળ લાદીસમ. આ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા એક જ સ્તરની અંદર ગોઠવાયેલા હોય છે. નીચે તમને એની આકૃતિ આપવામાં આવેલી હોય છે. આ પ્રકારે એના કોષો જોવા મળે છે. આનું સ્થાન ક્યાં હોય છે? રુધિરવાહિનીઓ, ફેફસાના વાયુકોષ્ઠો, અન્નનળી અને મોંના અસ્તરમાં જોવા મળે છે. આ એનું સ્થાન છે. રુધિરવાહિનીઓ, શિરા અને ધમની, ફેફસાના વાયુકોષ્ઠ, ફેફસાની અંદર વાયુકોષ્ઠ આવેલા છે, ધોરણ 10ની અંદર આપણે જોઈશું. અન્નનળી ગળાના ભાગે હોય છે અને મોઢાનું અંદરનું અસ્તર જે છે એ આ સરળ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. કાર્ય શું કરે છે? એના દ્વારા પદાર્થોનું વહન પસંદગીમાન પ્રવેશીલ પટલ દ્વારા થાય છે. પસંદગીમાન પ્રવેશીલ પટલ શું છે? એ દ્રવ્યોની આવન જાવન માટે પસંદગી કરે છે. કયા દ્રવ્યને દાખલ થવા દેવું, કયા દ્રવ્યને દાખલ ન થવા દેવું, અથવા બહાર જવા દેવું, બહાર નહીં જવા દેવું, એ નક્કી કોણ કરે છે? આ પસંદગીમાન પ્રવેશીલ પટલ, અને તે સરળ લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. તો સરળ લાદીસમ અધિચ્છદ પેશી પરીક્ષામાં પૂછાય ને તો આપણે આટલું લખીશું. ત્યારબાદ બીજો પ્રકાર હતો એનો સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી. સ્ત્રુતનો અર્થ થાય છે સ્તરીય અથવા તો શૃંગીય. આ એક જ સ્તરનું હોય છે. આની અંદર શું હોય છે? કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે, એવી ગોઠવણી ધરાવે છે. અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો. આ જે લાદીસમ સરળ છે ને, એના કરતાં અહીંયા આગળ ઘણા બધા સ્તર આપણને દેખાઈ રહ્યા છે. ઘણા બધા સ્તરો હોય છે, એટલા માટે એને સ્તરીય અથવા તો સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી કહેવાતી હોય છે. ક્યાં આવેલી છે? ત્વચાનું અધિચર્મ બનાવે છે. ચામડી, આપણી જે બહારની ચામડી છે ને, એના નીચેનું જે આવરણ છે ને, એ આ સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. કાર્ય શું કરે છે? બાહ્ય ઈજાઓ દ્વારા કપાવાથી કે ફાટવા સામે રક્ષણ આપે છે. ચામડી કપાય છે, ફાટે છે, એની અંદર નુકસાન થાય છે, તો એનાથી રક્ષણ આપવાનું કામ આ પેશી કરતી હોય છે. નવા નવા કોષો બનાવવાનું કામ પણ આ જ કરે છે. ઘા પડે છે ત્યારે આપણને છોલાઈ જતું હોય છે અને ત્યાં આગળ નવા કોષો આવી જતા હોય છે. આ સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશીના છે. તો પરીક્ષાની અંદર તમને જો સરળ લાદીસમ પૂછાય ને તો તમારે આટલી વસ્તુ વિગત લખવાની છે, અને સ્ત્રુત લાદીસમ પૂછાય ને તો આટલી વિગતો તમારે નોંધવાની થશે. ચાલો જોઈએ અધિચ્છદ પેશીનો બીજો પ્રકાર છે સ્તંભીય અધિચ્છદ પેશી. સ્તંભનો અર્થ શું થાય છે? સ્તંભનો અર્થ થાય છે પિલ્લર અથવા થાંભલો. એટલા માટે તો આ પેશીના કોષો લંબાઈ વધારે ધરાવે છે. પહોળાઈ ઓછી હોય છે. થાંભલાની હોય ને જેમ, એની પહોળાઈ ઓછી હોય અને લંબાઈ વધારે હોય, એટલે દેખાવમાં કેવા દેખાય? થાંભલા જેવા, સ્તંભ જેવા, પિલ્લર જેવા દેખાતા હોય છે. નીચે આકૃતિમાં જુઓ તમે, એના કોષો કેવા છે? આમ લાંબા છે. માટે એનું નામ શું આપ્યું છે? આકાર પ્રમાણે સ્તંભીય અધિચ્છદ પેશી. ક્યાં જોવા મળે આ પેશી? આંતરડાનું અસ્તર એટલે અંદરનું સ્તર બનાવે છે. કાર્ય અભિશોષણ અને સ્રાવની ક્રિયામાં મદદરૂપ થાય છે. આપણા શરીરની અંદર આંતરડું છે, નાનું આંતરડું અને મોટું આંતરડું. ધોરણ 10ની અંદર પોષણવાળું ચેપ્ટર જ્યારે આપણે જોઈશું ને, ત્યારે એમાં મનુષ્યમાં પોષણ અને મનુષ્યમાં પાચનની વાત આવવાની છે, જેમાં પાચન અંગોની વાત આવશે. ત્યાં આપણે સમજીશું કે મનુષ્યમાં આવેલું નાનું આંતરડું અને મોટું આંતરડું, આ બંને જે છે ને ચોક્કસ કાર્યો કરતા હોય છે. આંતરડાની અંદર આંતરક ગ્રંથિઓ હોય છે, જેમાંથી પાચક રસો નીકળતા હોય છે. એ પાચનની ક્રિયામાં મદદ કરે છે. મતલબ અહીંયા આગળ પાચક દ્રવ્યોનો સ્રાવ થતો હોય છે, એ આ સ્તંભીય અધિચ્છદ પેશીમાંથી થતો હોય છે. જ્યારે અભિશોષણની ક્રિયા ક્યાં થાય? મોટા આંતરડાની અંદર થતી હોય છે. ત્યાં આગળ શોષણની પ્રક્રિયા થતી હોય છે. પચેલો ખોરાક, પોષક દ્રવ્યો જે છે શોષાતા હોય છે. ત્યાં પણ આ સ્તંભીય અધિચ્છદ પેશી કામ કરતી હોય છે. એટલે એનું કાર્ય આ છે અભિશોષણ અને સ્રાવની ક્રિયામાં
મદદ કરવાનું. ત્યારબાદ સ્તંભીય અધિચ્છદ પેશીનો જે પ્રકાર છે આમ તો એના જેવો જ છે પણ થોડોક ફેરફાર છે, એને આપણે કહીએ છીએ પક્ષમલ અધિચ્છદ પેશી. રૂપાંતરિત છે, સ્તંભીય અધિચ્છદ પેશીમાંથી રૂપાંતર થયેલી પેશી છે. શું ફેર છે તો કે કોષોની મુક્ત સપાટી ઉપર વાળ જેવી રચના રૂપે પક્ષમો આવેલા હોય છે. નીચે આકૃતિમાં જુઓ તમે, આ બંને ઓલમોસ્ટ સરખી છે. આ સ્તંભીય જ છે પણ એના ઉપર પક્ષમો આવેલા છે ને એટલે એને શું કહેવાય છે? પક્ષમલ અધિચ્છદ પેશી કહેવાતી હોય છે. કયો સ્થાન છે આનું? શ્વાસનળીમાં જોવા મળે છે. અને કાર્ય શું કરે છે? શ્વાસનળીમાં પક્ષમોની ગતિ શ્લેષ્મને આગળની તરફ સ્થળાંતરિત કરીને પ્રદેશને સ્વચ્છ રાખે છે. પક્ષમો જે છે ને મૂવમેન્ટ કરતા હોય છે, આમ હલનચલન કરતા હોય છે અને એમ કરીને એ જે તે પ્રદેશને સ્વચ્છ રાખવાનું કામ કરતા હોય છે. આગળ જોઈએ ઘનાકાર અધિચ્છદ પેશી. હવે આના નામના આધારે, નામ આનું શું છે? ઘન છે. ઘન કેવો હોય તો કે આ પેશીના કોષો લંબાઈ, પહોળાઈ અને જાડાઈમાં સરખા હોય છે. બાજુમાં આકૃતિ જોવાય એની, ચોરસ ચોસલા મૂકેલા હોય ને એ પ્રકારની છે. આ પ્રકારની પેશી જોવા મળે છે જેની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અથવા તો ઊંચાઈ, જાડાઈ તમે કહી શકો એક જ સરખી હોય. ગણિતમાં ક્યુબ, ઘન જેના માટે શબ્દ વાપરીએ છીએ ને એ પ્રકારની છે, માટે આને ઘનાકાર અધિચ્છદ પેશી કહેવાય છે. ક્યાં મળે છે આ? જોવા મળે છે મૂત્રપિંડ નલિકા, લાળ ગ્રંથિના અસ્તરનું નિર્માણ કરે છે. મૂત્રપિંડ નલિકા કિડનીનો ભાગ છે, મૂત્રપિંડનો ભાગ છે. લાળ ગ્રંથિ મોઢાની અંદર હોય છે, લાળ રસનો સ્રાવ કરે છે. તો એનું અંદરનું જે સ્તર છે ને એ આ ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું હોય છે. કાર્ય શું કરે છે? યાંત્રિક આધાર આપવાનું અને તથા પેશીની સપાટી ઉપર દ્રવ્યોનો સ્રાવ કરીને ગ્રંથિ કોષો તરીકે કામ કરે છે. લાળ ગ્રંથિ કોષો તરીકે કાર્ય કરે છે. ઘણી વખતે કેવું થતું હોય છે, કેટલીક વાર આ અધિચ્છદ પેશીનો કેટલોક ભાગ અંદરની તરફ વળીને બહુકોષીય ગ્રંથિનું નિર્માણ કરતી હોય છે, જેને ગ્રંથિ અધિચ્છદ પેશી કહેવાતી હોય છે. જો બાજુમાં આમ સળંગ સ્તર નથી રહેતું, આ સ્તર જે છે અંદરની તરફ આમ વળતું હોય છે એટલે ગ્રંથિ જેવી રચના કરી દે છે, માટે આને ગ્રંથિય અધિચ્છદ પેશી પણ કહેવાતી હોય છે. કોને? ઘનાકાર અધિચ્છદ પેશીને. તો ઠીક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અધિચ્છદ પેશી અને તેના પ્રકારો વિશે વાત થઈ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રાણી પેશીનો બીજો પ્રકાર જે છે એને સમજીશું. આટલી વસ્તુ તમે જો પરીક્ષાની અંદર પૂછાય તો તમે લખજો, તમારા મિત્રો સાથે આને શેર કરજો. એક વખતે તમે આનો નોટની અંદર લખીને મહાવરો પણ ચોક્કસથી કરજો, જેથી કરીને મુદ્દાસર લખાણ તમે પરીક્ષાની અંદર પૂછાય તો લખી શકો. અને કોઈ પણ પ્રશ્ન જો તમને હોય ને તો પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર લખીને મને જણાવજો કે તમને શું પ્રશ્ન છે. અને જો વિડીયો સારો લાગે ને વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસથી એ પણ લખજો. ઠીક છે. ધન્યવાદ.